એ મારા હીવડામાં નાચે મોટક ઠૈયા ઠૈયા અટાડા મામા આવતા છે એની બેનના ઘરે ઘરે અરે ઘરે ઓલે ઘરે ઘરે એની બેનના ઘરે મને તો એમ કે પહેલા કઈ હું બોલતી હે હા ચાલ આપણે અંદર જવાના ખીર બનાવેલી છે તારી માએ બલ્લે 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 પાજી, હા હું શું કહું છું? બોલો બોલો. આ કંટાળો આવે છે. કંટાળો તો મને બહુ આવે છે. આ આંબે સેડો તોય શાંતિ નથી. હું લોઢા વળ ખાઉં છું પણ કઈ હક નથી. હા તો તમે જ કયો ને શું કરવું જોઈએ આપણે? સાચી વાત છે કઈક જોરદાર કરી નાખીએ ત્યારે. ભલે ભલે શાવા શાવા પિયો પિયો અરે ઉભા તો રો. બહુ મતલબ ચાલે ને કામ ભૂખ લાગી છે માન માન કે હાથમાં આવ્યું એક નંબર હો કાંઈ ના ઘટે મમ્મી તું ગભરો આ હું તને પૂછતી છું કે તું કેમ રડતી છે તને જોઈ મને જોઈને હું કેમ રડતી છે તું મારી માં છો માં જનેતા જગતની નહીં મારી જનેતા તું રવા દે તારું આ બધું ભારે ભરકમ મારી મગજની અંદર નહીં આવે કિર 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 ખીર આ તો પણ બનાવવા માંડને તપેલું જઈને ખીર ખીર જાદુ નો થાય આપણે મહેનત કરવી પડે તારો બાપ ડો એટલે કે મેં પહેલેથી બનાવેલી ઉઠી આખું ખીરનું ટપેલું કાલી પણ બાબા ચોખ્ખું કાં છે આટલું બધું મારી બધી ખીર ગવાઈ ગઈ એની બેનને રાખે જેને ખીર ખાધી ચોરી કરીને એને તો પાણી કરતા પાટલા ઝાડા થાય એને જીવડા પડે જીવડા એને તો ડોક્ટરની દવાઓ અસર નહીં કરે તો ક્યાંય હારું નહીં થાય ખાધું છે કોણે ઈ હો આટલી બધી બડ્ડુઓ આપ્યા પછી મને ખબર તો નહીં મળે કે ખાય કોણ ગયું મમ્મી મારી ખીર તને કોના ઉપર શંકા છે કોના પર હોય આપણા આખા ડેલામાં કોણ છે ભૂખડી બાળસ કોણ છે તું હે? તું મને કે કોણ છે એમ તને નથી ખબર કે ભૂખડી બાળસ કોણ છે તારી તો તને તમે પેદા કરીને છે ને મોટામાં મોટી ભૂલ કરેલી છે તમને ખબર છે હે? જો તું તારું મોઢું બંધ રાખ તને કહી દેડી છું આ મારી ખીર ખાવા વાળો
પેલો કાળિયો જાડુ એ જ એ ભૂખરી બાળસે મારી બધી ખીર પટાવી દીધી. તો હવે તો શ્રાપ દેવાય ને. દે એની બેન ને તું શ્રાપ એની બેન ને દેશે, બે ભાઈ બેન ને દેશે. મેં હું બોલેલી એને પહેલા શ્રાપમાં એને પાણી કરતા પાતળા ઝાડા થાય અને ડોક્ટરની દવા પણ અસર નહીં કરે. 24 કલાક એ જાજરામાં જ બેઠેલો હોય અને એનો પેલો લોટો પાણીનો પડી મને હો વાસ આવી પણ એને નહીં છોડા, એને નહીં છોડા. કાળિયા તારી તો બેન ને મમ્મી કાઈ નહીં. મેં મારી મમ્મીને શીખવાડી છે કે મારી મમ્મીએ મને શીખવાડી છે? પ્રશ્ન છે, પ્રશ્ન. એની જાતને કાઢું મારે એની તો. કાળિયા એ કાળિયા દરવાજો ખોલ. કાળિયા દરવાજો ખોલ. કાળિયા દરવાજો તોડું કે બહાર નીકળતો છે? કાળિયા 3 ઘંટી છું, બહાર નીકળી જજે. પછીની તું રહે ની તારો દરવાજો. 1 2 અઢી પોણા 3 તો કા હંતાઈ ગયેલો? કાંઈ નહોતો કરતો. ઉઠો ખાલી ઉઠો. ઉઠો હા લાગ- તમારું કામ હતું? કેટલા વાડકા ખીર ખાઈ ગયો? વાટકો? નહીં, મેં તો ખીર હોઈ ગઈ નથી. વાટકા નહીં તો એમ. જુઠ્ઠો તારી માનો કાઢ્યો મારે તારી તો તને તો હું આજે નહીં છોડું. મારી ખીર ખાઈને અટપણ ખીર ખાઈને પડેલો છે ને પાછો બોલતો છે કે મેં કઈ નથી ખાધું. ઉઠો તું ટોટના તારા જેવો માણસ મેં જોયેલો નહીં મળે. અરે ચોર, એક નંબરનો ચોર. મેં મારા ભાઈ માટે ખીર બનાવેલી. આજે મારો ભાઈ આવતો અને એ ખીર તું ખાઈ ગયો. તને ખીર નહીં પચે. તને તો ઝાડા થહે ઝાડા, પાણી કટાઓ પાતળા ઝાડા થહે. અને જોજે આ ડોક્ટર દવા આપે ને એની અસર નહીં કરે. કાઢ મારી ખીર કાઢ. મેં ક્યાંથી ખાધું? મેં ખાધી જ નથી ખીર. તો ક્યાંથી ખાધું બાપા તમારી ખીર? લે આ બેઠી મને ખીર નહીં આપે ને તો હું અહીંયાથી હલવાની નથી. છોકરો દબાઈ ગયો, ચેપાઈ ગયો. મારી એક જરાક દયા કરો આના પર. તું તો બોલતો જ નહીં. તું વચ્ચે નહીં આવતો. મારા ઘરની બધી ખીર ખાઈને ગયેલો છે નાલાયક. અરે મારી આખું તપેલું ખાઈ ગયો. મારો ભાઈ આવતો ઉઠો એના માટે મેં ખીર બનાવેલી. કાજુ, બદામ, પિસ્તા અને હું નાખીને બનાવેલી. ની નખાય એ પણ નાખી દીધેલું. હા માસી, હું શું કહું છું ખબર છે? હા, તમે જો મારી વાત સમજો ને તો તમને એક વાત કહું. આ બચારો નાનું અમથું હાથીનું બચ્ચું છે. સોરી હા ભાઈ, થઈ ગયું છે. જરા મોટું થવા દો. હાથીનું બચ્ચું. આજે તો આ હાથીના બચ્ચાને જરાવો નહીં છોડું. આજે તો બચારા પર દયા કરો. નાનો અમથો ભૂલકો અમથો ગગડિયું કુકડું છે. હા બચારી તો માંડ બોલતા શીખ્યું છે. થોડું આજે હલકું નથી બોલતા નહીં કો. જો દયા કરો. હરખું બોલતા નથી શીખો એમ. ચોરંટા તું ચોર. મારા ઘરની અંદર આવીને મારી ખીર ખાઈ ગયો અને ની પછે અને જરાહો ની પછે અને તું બલ્લે હું કેતો છે આ નાનો પોયડો. અરે આ ચોર છે, ચોર છે. જવા દો. નાનો વાલીડો ગુગલો મારો. જોઈ માઈકો ભૂલ થઈ ગઈ છોકરાની. હું માફી માંગુ છું. જવા દો. તું છે ને ખરેખર તું બધાની વાતમાં પડીને છે ને મેટર વધારતો છે. શું મેટર?
શું બોલો છો આ આ તો બધાની વચ્ચે બોલતો છે, પછી મેટર વધે તો પછી પૂંછડી પકડીને ભાગી જતો છે. આ કાળિયાએ છે ને મારા ઘરમાં બહુ ચોરી કરેલી છે. તને હું ખબર, વાસી રોટલી લઈ જતો, અરે પેલા કૂતરા માટે કાઢેલું શાક હોય ને તેહો ખાઈ ગયો છે. બોલ તો સાચું બોલ, નહીં ખાધી. નહીં ખાધી. નહીં જાવ દો. ખીર નથી ખાધી, ઓલું બધું ખાધું, બધી ખીર નથી હવે ખાધી. નહીં કરે ભૂલ થઈ ગઈ રંભા માસી. પણ તમે તો આટલા મહાન દાન વાળા પુણ્ય વાળા છો અને તમારું તો નામ બોલે છે ડેલાની અંદર. ડેલામાં આવતા જતા બધાને તમે સેવા કરો છો અને જવા દો ને, હવે તમે જઈ શકો છો. પણ રંભા ભંભા થોડી થાય. જોયું તું? આ નિર્દોષ ની મને આ નાલાયક છે. તને તો હું પટાવી દેવા. આ તો આ બે ન્યાય માટે ને તો આજે તો મારા હાથે તારું ખૂન નક્કી જૂટું જટી છે. હવે હું આજ જોતો છે, હારો લાગતો છે ને તું બલ્લે વચ્ચે નહીં બોલતો, મને નથી ગમતો. ઓય નાના લેવા જો. હું ધીમે આ ખાલી અડું છું તોય તું રાડા રાડી કરે છે. તમે અડો તો અહીંયા બહુ બધું થઈ જાય એમ છે. બહુ મારો બાપા. ઓહો, આ નાના એવા માસૂમ જીવને આટલું કોઈ મારતું હશે? આ રંભાનો ને મીરાનો તો ડેલામાં ત્રાસ વધી ગયો છે. આવી રીતે કઈ મરાતું હશે? અમારો માસૂમ જીવ આ કાઢ્યો અને આવું મરે જ્યાં આડો ત્યાં દુઃખ. રેવા દેવાની તો તારે જરૂર હતી. અલા તને એવી કઈ ભૂખ હતી કે એના ઘરમાંથી તે ખીર ચોરીને ખાધી? તને ક્યાં ભૂખ એવી હતી મને કહેવાય ને, હું તારા માટે ખીર લઈ આવી દે. આમ જો તમને હું ભૂખડ લાગુ છું. આ પણ લાગુ હું શું ને, અને સોનીને ખાવાની વાત તો અલગ નહીં. એટલે તે ખીર ચોરીને ખાધી છે કે નથી ખાધી? જો મારી સામે ખોટું ન બોલતો ને તો ડંગોરો લેવો પડે. તમારા હમ દાદા મેં નથી ખાધી. આખો આખું તે નથી ખાધી તો આ ખીર ગઈ ક્યાં? આ ખીર કોણે ખાધી હશે? સોચના પડેગા. કુછ તો ગડબડ હે કાળુ. બહુ આમ નીકળે નટબોલ નો કરી જાય. ચોરને પકડવાનો છે કે નહીં? હવે મારા નટબોલ્ટ નું ધ્યાન આપે. હવે તપાસ તો કરવી પડે કે આ ખીર ખાધી કોણે. પાક્કું તે નથી ખાધી ને? અને ખીર ખાવાની તો વાત યાર મેં સૂંઘી નથી યાર. અરે તું પછી આ મારા કાળુ ઉપર કાળો દાગ લગાવવાળું છે કોણ? પણ કાળુ, હું તારા હમ ખાઈને કહું છું કે તારા મોઢા ઉપર આજે કાળો ડાઘ લાગ્યો છે ને, એ હું છે ને ફેસ વોશ થી ધોઈને ધોળું કરીને રહી. જોઉં છું હવે ખીર કોણે ખાધી છે. દાદા તપાસ કરશે હવે. રંભાના ઘરમાં તો ક્યારે આવતી નહોતી. કી આ ચોરના વાળમાં નાખે. આ દાદાના નાકથી બચીને ક્યાં જાય? ભલે શરમ કર કઈક. યારનો તને સમજ નથી પડતી, હાલવાનું કહું છું કે તું બેહી ગયો છે. હાસુ કહું ને તો આ ભર પેટ ખાઈને મજા આવી ગયો. આ બલ્લે મજા પડી ગઈ, મજા. ખબર છે હવે બહુ મજા પડી ગઈ. જોરથી બોલવાની જરૂર નથી કઈ. ઓટકાર બંધ કર ને. અરે હું વાત કરે છે તું? આ ઓટકાર કઈ મારા હાથની વાત છે તો સીતારામ
સીતારામ શું કરો બેટા ઊભો બેઠો ઊભો થઈ ગયો થઈ ગયો બે ઊભા કેમ અત્યારે ભલે 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 બધું લાગે હું ખાઈને આવ્યો અરે સરસોं दा શાક और मत्ते दी रोटी આ ખીચડી ખાધી છે ખોટાડો છે હાવ હે શું કરો દાદા કેમ અરે દાદા શું છે આ બધું હે? તેલ મસ્ત છે અરે મસ્ત જ હોય ને આ કોપરાનું ઓલું ચીપચીપુ મસ્ત એક વાર નાખો તો હા એક વાર નાખો તો એક હવાળ પણ ન હલે તારા બૂટે મસ્ત છે આમ બતાવ આમ કર નીચેથી કેવા આવે બતાવ અરે જોરદાર હા બતાવ જોરદાર અરે શું છે દાદા તમારે તેલ લેવું છે હા બૂટ આવા બૂટ લેવા છે. લેવા છે હા મારે છે ને વિચારું છું કે એક લગ્નમાં જવાનું તો થોડી ખરીદી કરી આવું એટલે હવે આ તબિયત બગડી ગઈ છે એની આ કંઈક અલગ ખાધું એવું લાગે ખીચડી જેવી સુગંધ આવી નહીં એટલે અલગ અરે તમને એવું લાગે છે એવું કઈ નથી મેં જે કીધું એ બરાબર છે અને મારી વાત સાંભળો આ છે ને બીમારી છે ક્યારનો ઓટકાર ખાય છે ડોક્ટર પાસે ગયા દવાઈ લીધી પણ જો પાછો આવી ગયો આવતો રે આમાં હું કરું ભાઈ હા તારી હાલત જોઈને મને છે ને આમ ભૂખ લાગી ગઈ હમણાં છે ને રંબાઈના ઘરે ખીર બનાવવાની તો મને કહેતી હતી કે દાદા ખીર ચાખવા આવજો પાછી પાછી મને નથી ખબર પેલા બનાવી હતી કાળું કાળું ખાઈ ગયો તો હા હા કાળું તો કાળું બધું જ ખાઈ ગયો તો અને રંભા માસીએ જે એને માર્યો છે અમે તો બંને બચાવીને માણમાં છૂટા પાડ્યા પણ પડ્યા હોય કે ખબર નહીં આ પેલો ઓલા બળદને ઘાસીમાં પીલીને કેમ ગરર ગહી નાખે ને એમ ગહી નાખ્યો બાકી હા બરાબર છે આ ઈ તો હવે જે ખરે ઈ ભોગવે અત્યારે હું તો જાઉં ખીર ખાવા મને લાગી છે ભૂખ આ ખીરનું નામ પડ્યું ત્યારથી મોઢામાં પાણી આવી ગયા ખીર ખીર અરે હું કહું છું ભલે ના બોલતો ભલે ભલે અને ઓટકાર તો ખાતો જ નહીં આ ખીર ખાઈએ ને તું છે ને ચૂપ રે આ ખીર ખાવા જઈએ ને સામેથી આપશે ચાલ જાને હવે કોઈ છે નહીં ને હા તો જા જલ્દી છે કોઈ હા તો અંદર ઘુસ 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 જલ્દી જા ને આ ખીર તપેલી ભરેલી હોય ને એવું લાગે છે હે હા વાહ બે વાહ આજે તો મને આપણી જવાની છે જામો પડી જાય થોડો ઉતાવળે આલ ને અને પગ જલ્દી હકાય આ દિવાલ તૂટે નહીં ને આ દિવાલ બોલે એવી છે ખોલતો જરાક દુલ્હન તારો ચહેરો દેખાડો દાદા છે પાછો ચાલ પાછો મારો ખીર ચોર મને મળી ગયો મારી માની આંખમાં આહુડા જે લઈ આવ્યા હતા ને એ મળી ગયા જુઓ મારો કઈ વાક નથી આ છે ને આ બધો પાજીના ધંધા છે પાજીના કામ છે એ પાજી આવું ના કરાય શરમ કરવી જોઈએ ગમે ત્યારે ભૂખ લાગે એટલે ગમે તેના ઘરમાં ઘૂસી જવાનું અને ગમે તે ખાઈ લેવાનું શરમ કરે ભલે હું એકલો નહીં આનો વાક છે આ બધું કરવું છે મને બધી ખબર છે કે કોને હું કરેલું છે માસી આ ખીર ઢોળાઈ ગયા છે
લે તંબુરો આમાં ખીર છે હે છે ખીર પાજી તારામાં બુદ્ધો છે હે? આ ખીરનો વજન પણ નહોતો લાગતો ખાલી તપેલીને દોડ્યો ગયો ભાન વગર ના અરે પણ મને થોડી એવી ખબર હતી જુઓ દાદા જય શ્રી કૃષ્ણ આ દાદાના દિમાગનો કમાલ છે આમાં ખીર હતી જ નહીં પણ આજે તારા તેલની સુગંધ છે ને અને આના જે આ પગના નિશાન છે ને એના પરથી આ દાદાને ખબર પડી ગઈ કે ખીર કોણે ચોરી હતી અને તારા લીધે મારા નાનકડા કાળુને માર ખાવો પડ્યો રંભા મીરા કાળુ મારો તો આને તાળું